શ્રી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન પાઠ નંબર 8 વ્યક્તિત્વ. આ પાઠના આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નો વિશે સમજ મેળવીશું. વ્યક્તિત્વનો અર્થ, વ્યક્તિત્વની વ્યાખ્યા, વ્યક્તિત્વના અભિગમો અને વ્યક્તિત્વ માપન માટે વપરાતી અનેક પ્રક્ષેપણ પ્રવિધિઓ વિશે આપણે સમજ મેળવેલી છે. આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. અહીંયા આપણને સ્વાધ્યાયની અંદર જે 5 વિભાગ આપેલા છે, જેમાં એ વિભાગની અંદર આપણને પૂછાતા MCQ ટાઈપ ક્વેશ્ચન જે આપેલા છે તેની આપણે સમજ મેળવીએ. વ્યક્તિત્વ અભિગમની અંદર આપણે પ્રથમ જ અભિગમ જોઈ ગયા. એનો જ પહેલો MCQ આપેલો છે કે ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના કેટલા પ્રકાર આપેલા છે. ભારતીય દર્શનશાસ્ત્ર પ્રમાણે વ્યક્તિત્વના 3 પ્રકારો આપેલા છે. ત્યારબાદ બીજો ક્વેશ્ચન, સુપર ઇગો વિશેની સમજૂતી આપણને કોણે આપેલી છે? કારણ કે સિગમન્ડ ફ્રોઇડે વ્યક્તિત્વના 3 અંગો બતાવેલા છે, ઈડ, ઇગો અને સુપર ઇગો. એટલે જવાબ આવશે ફ્રોઇડ. 3 પ્રશ્ન, વ્યક્તિત્વનો સ્વ સિદ્ધાંત છે એ કોણે આપેલો છે? જેનો જવાબ આવશે રોજર્સ નામના મનોવૈજ્ઞાનિકે. પ્રશ્ન નંબર 4, 34 જોડિયા બાળકો વિશે કોણે અભ્યાસ કરેલો છે? તો 34 જોડિયા જે બાળકો વિશે, કારણ કે વોટસન નામના મનોવૈજ્ઞાનિકે જે વાતાવરણનો સિદ્ધાંત આપેલો છે તેમાં એમને જૈવિક પરિબળોની જે સમજ આપેલી છે, એમાં 34 જોડિયા બાળકો વિશેની સમજ ગોટેસમેન અને સિલ્ડર્સ નામના મનોવૈજ્ઞાનિકે આપેલી છે. 5, હર્મન રોર્સા ક્યાંના વતની હતા? તો એ જવાબ આવશે સ્વિટ્ઝરલેન્ડ. 6, સ્વ એ શેનું હાર્દ છે? સ્વ એ, ખાસ વિદ્યાર્થી બહેનો, વ્યક્તિત્વનો હાર્દ ગણવામાં આવે છે. સ્વને વ્યક્તિત્વ સાથે ગાઢ સંબંધ છે. સ્વ એ કર્તા તરીકે કેવો છે? તો સ્વ એ કર્તા તરીકે કેવો છે? એમાં શ્રેય, જ્ઞાતા, પ્રવૃત્તિશીલ અને માર્ગદર્શક આપેલું છે. તો જવાબ આવશે સ્વ એ કર્તા તરીકે જ્ઞાતા છે. ત્યારબાદ જોઈએ, સ્વ વિકાસ સાથે કેટલી બાબતો જોડાયેલી છે? સ્વ વિકાસ સાથે 4 બાબતો જોડાયેલી છે. પ્રશ્ન નંબર 9, કોના મતે સ્વ વિશે 3 રીતે વિચારી શકાય છે? તો એનો જવાબ આવશે હિગિન્સ. 10, મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા એટલે શું? તો કે સ્વનિરીક્ષણ, જેને મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા કહેવામાં આવે છે. ત્યારબાદ બી વિભાગમાં પૂછાતા પ્રશ્નો જે 1 ગુણની અંદર પૂછાય છે તેના વિશે આપણે સમજ મેળવીએ. પ્રથમ પ્રશ્ન છે, માનવવાદી અભિગમના પ્રણેતા કોણ છે? માનવવાદી અભિગમના પ્રણેતા કાર્લ રોજર્સ અને અબ્રાહમ મેસ્લો છે. ત્યારબાદ વ્યક્તિત્વના વિવિધ અભિગમોના નામ આપો. એમાં વ્યક્તિત્વ પ્રકારનો અભિગમ, વ્યક્તિત્વ ગુણલક્ષી અભિગમ, મનોગત્યાત્મક અભિગમ, માનવવાદી અભિગમ અને વાર્તાનિક અભિગમ. પ્રશ્ન નંબર 3, કેન્દ્ર ગુણ લક્ષણ એટલે શું? તો કે અમુક એક જ ગુણ લક્ષણ વ્યક્તિની જીવન નિષ્ઠા હોય, એના જીવનમાં ખૂબ જ ઓછો પ્રમાણમાં જોવા મળે. મોટાભાગની વ્યક્તિમાં એક અધિપતિ ગુણ લક્ષણ નહીં, પરંતુ કેટલાક કેન્દ્રીય ગુણ લક્ષણો હોય કે વ્યક્તિ એને જ પ્રાધાન્ય આપતી હોય. મૂળભૂત રીતે એને કેન્દ્ર ગુણલક્ષી કહેવામાં આવે છે. ટાટનું પૂરું નામ આપો. થીમેટિક એપ્રેન્સિટેશન ટેસ્ટ, વિષય અધિપ્રત્યક્ષ કસોટી. હતાશા અને આક્રમકતાના માપનની કસોટી કોણે આપેલી છે? તેમાં આવશે રોઝેન વિગ. કાર્લ રોજર્સનો કયો સિદ્ધાંત છે? તો સ્વ સિદ્ધાંત છે. ટાટ કસોટીના રચયિતા કોણ છે? તો એ છે મોર્ગન અને મરે. બાળકને કેવા વાતાવરણમાં ઉછેરવું જોઈએ? તો કે બાળકને હકારાત્મક શબ્દો અને હકારાત્મક વાતાવરણમાં ઉછેરવું જોઈએ. પછી છે સંભવિત સ્વ એટલે શું? તો કે વ્યક્તિ જ્યારે ભવિષ્યમાં કેવી બની શકે છે એનો વિચાર કરે ત્યારે એને સંભવિત સ્વ કહેવામાં આવે છે. સ્વ પ્રબલન એટલે શું?
તો કે પુરસ્કાર અથવા શિક્ષાના માધ્યમથી સ્વનિયમન કેળવવું એને સ્વપ્રબલન કહેવામાં આવે છે. ત્યારબાદ સી વિભાગમાં પૂછાતા પ્રશ્નો જે આપણને 10 આપેલા છે તે જોઈએ. એમાં પ્રથમ પ્રશ્ન છે વાક્ય પૂરતી કસોટી ટૂંકમાં સમજાવો. વાક્ય પૂરતી કસોટી, તો વાક્ય પૂરતી કસોટી આપણને કોણે આપી છે? તો કે ટંડલર અને પાઈને ક્યારે 1930માં આપેલી છે. આ વાક્ય એક લખવાનું છે. વાક્ય પૂરતી કસોટીની અંદર શું કહેવામાં આવે છે? તો કે આ કસોટીમાં પ્રયોગપાત્રને અર્થપૂર્ણ વાક્ય આપવામાં આવશે. એ વાક્યની અંદર થોડી ખાલી જગ્યા હશે. એમાં વ્યક્તિના મનમાં જે વિચાર આવે એ ફટાફટ રજૂ કરવાનું હોય છે અને વાક્યને પૂરું કરવાનું હોય છે. એમાં ઉદાહરણ તરીકે 2 વાક્ય મૂકવા કે ખાલી મારા ગુરુ ખાલી જગ્યા છે, મારા પિતાનું શ્રેષ્ઠ લક્ષણ છે. કોઈ પણ 2 સેન્ટેન્સ મૂકી શકો. હવે પછી વ્યક્તિત્વની વ્યાખ્યા, કોઈ પણ એક વ્યાખ્યા લખવાની છે કે વિવિધ પરિસ્થિતિ અને સમયગાળામાં ઉપજતી વ્યક્તિની વર્તન તરેહોના અને સાપેક્ષ રીતે સ્થાયી લક્ષણોનું સંગઠન, અથવા વ્યક્તિત્વની ઓલપોટની વ્યાખ્યા કે વ્યક્તિના મનોશારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન કે જેના આધારે વ્યક્તિ પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે છે. MMPIનો ઉપયોગ કયા ક્ષેત્રે વધુ થાય છે? તો MMPIનો ઉપયોગ મનોચિકિત્સકો મનોવિકૃતિને શોધી કાઢવા માટે, એટલે કે માનસિક રોગના નિદાન કરવા માટે MMPI કસોટીનો વધારે પડતો ઉપયોગ થાય છે. મુખ અવસ્થામાં બાળકો કઈ પ્રવૃત્તિ દ્વારા કામવૃત્તિનો સંતોષ મેળવે છે? મુખ અવસ્થામાં બાળકો ચૂસવા, કરડવા અને સ્તનપાન જેવી પ્રવૃત્તિ દ્વારા આનંદ મેળવતા હોય છે. જન્મથી 2 વર્ષ દરમિયાન. ટાટ કસોટી કોણે રચી છે? તો કે મોર્ગન અને મરેએ. સ્વ વિશેની કોઈ વ્યાખ્યા, તો કોઈ પણ લખી શકો છો. બી કુપુસ્વામીની, કચ ક્રચફિલ્ડ બેલાચી કે જર્સેટ, કે કોઈ પણ લખી શકો છો કે સ્વ એ વ્યક્તિ પોતાને જે રીતે જુએ તે. બરાબર. પછી સ્વ ઉપદેશ એટલે શું? તો કે સ્વ પોતાની જાત સાથે વાર્તાલાપ કરીને પોતાના સ્વ વિશેના ખ્યાલો તેમજ પોતાના વર્તનને અંકુશમાં લઈને વર્તન ઘડવાનો પ્રયત્ન કરે એને સ્વ ઉપદેશ કહેવામાં આવે છે. પછી જોઈએ સ્વ વિકાસ એટલે શું? સ્વ વિકાસ એટલે શું? તો કે બાળક બોલતા શીખે એ પહેલાં તેનામાં સમજણનો વિકાસ થઈ ગયો હોય છે. બાળક પોતાની આજુબાજુ વ્યક્તિઓના અનુભવને આધારે સ્વમૂલ્યાંકન કરે છે અને એની જાતને પોતે જોડી અને એ પ્રમાણે વર્તન કરે છે. કારણ કે પોતાની નજરમાં પોતાના શરીર વિશેની છાપ કેવી છે તે માતા પિતા અને કુટુંબના સંસ્કાર અને બાળપણમાં અન્ય દ્વારા મેળવેલી માહિતીને આધારે સ્વ વિકાસ કરે છે. આજુબાજુની વ્યક્તિઓ અને અન્ય બાળકો અને આજુબાજુના વાતાવરણ સાથેના સંબંધ દ્વારા અને જીવનમાં આદર્શ મૂલ્યો અને ધ્યેયો દ્વારા વ્યક્તિ પોતાનો સ્વ વિકાસ કરી શકે છે. ત્યારબાદ આપણને આપેલા છે ડી વિભાગની અંદર ટૂંકનોંધ સ્વરૂપે પૂછાતા પ્રશ્ન, જેમાં વ્યક્તિત્વને અસર કરતા પરિબળો જે પ્રશ્ન આપેલો છે તે એમાં જૈવિક પરિબળ, શારીરિક પરિબળ, મનોવૈજ્ઞાનિક પરિબળ અને સામાજિક સાંસ્કૃતિક પરિબળની સમજ આપવાની. રોડશાકની સાઈની ધાબાની કસોટી, રોડશાકે જે 10 કાર્ડવાળી બતાવેલી છે તે. ત્યારબાદ સ્વના પ્રકારો, સંભવિત વાસ્તવિક સ્વ અને આદર્શ સ્વ, સ્વ એ કર્તા અને વિષય વસ્તુ તરીકે, અને સ્વ વિકાસ. ત્યારબાદ 5 પ્રશ્નમાં વ્યક્તિત્વનો અર્થ એટલે વ્યાખ્યા, એના વ્યક્તિત્વનો પ્રકારલક્ષી અભિગમ પ્રથમ. ત્યારબાદ વ્યક્તિત્વનો સિગમન્ડ ફ્રોઈડે આપેલો મનોગત્યાત્મક અભિગમ. ત્યારબાદ આઈઝેંગની વ્યક્તિત્વ પ્રશ્નાવલી. સ્વ એટલે શું? સ્વની વ્યાખ્યા અને એનું સ્વરૂપ, અને સ્વનું નિયમન કેમ કરી શકાય તેની મનોવૈજ્ઞાનિક જે પ્રવિધિ સ્વનિયમન માટે આપેલી છે તે સ્વને કાબૂમાં કેમ રાખવો જોઈએ જેથી કરી અને વ્યક્તિ છે એ પોતાના સ્વ ઉપર કંટ્રોલ કરી શકે. એમાં સ્વનું નિરીક્ષણ કરવું જોઈએ, પોતાની જાતને ઓળખવી જોઈએ, ઉદ્દીપકનું નિયંત્રણ કરવું જોઈએ, સ્વને પોતાની જાતને પ્રબલન આપવું જોઈએ અને હંમેશા પોતે સારો છે એવો સ્વ સૂચન કરવું જોઈએ. સ્વ ઉપદેશ છે એ પોતાની જાતને આપવો જોઈએ. આ રીતે આપણે પાઠ નંબર 8 વ્યક્તિત્વ તેના સ્વાધ્યાયના સંપૂર્ણ પ્રશ્નની સમજ છે એ મેળવી. વિદ્યાર્થી બહેનો, ખાસ સૌપ્રથમ ટેક્સ્ટબુકમાંથી
પાઠ વાંચી ત્યારબાદ આપેલા લેક્ચર વ્યવસ્થિત રીતે ધ્યાનપૂર્વક સાંભળી અને સ્વાધ્યાય છે એ નોટબુકમાં લખવું. અસ્તુ.